હા રાજવી, આજ આપણે વેરી હતા ને વિવાયો થયા છે, દીકરી દીકરાના લગ્ન કર્યા છે. ચાલો આજ ભેળા બેસીને ભોજન કરીએ. અરે રાજવી અજમલ, આજ જમવાની વાતો એક બાજુ રહી, રાજ તને એ સવાલ પૂછો છો, જે કાંઈ હોય તે સત્ય જવાબ આપજે રાજવી અજમલ. હા વડિયાર, જે વાત હોય તે સત્ય વાત જણાવો. અરે રાજવી અજમલ, આજ દીકરીઓ વડાવતા આટલા બધા આંસુ તારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજન? અરે વડિયાર, જગતનો એવો કેવો ભાગ્યો બાપ હોય, પોતાની દીકરીને વડાવતી સમયે બાપની આંખમાં આંસુ ન આવે રાજવી. અરે રાજવી અજમલ, વાત તો તારી સત્ય છે, પણ આજ તારી આંખમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવી અજમલ. માટે રાજવી અજમલ, આજ તારે સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે? અરે વડિયાર, જો આજ મારા સંતાનની વાત કરું ને તો મારી દીકરી જે આશા છે એ મારા ઘરની આશા છે. વડિયાર, લક્ષ્મી આજ દીકરી બનીને અવતાર ધારણ કરીને આવી છે, એવો જ મારા હૈયાનો હાર, મારા કાળજાનો કટકો, મારી સગુણા આજ તમારે આંગણે વડાવી છે. વડિયાર, જગદંબાને ઝાંખી પાડી વેક નહીં ભગવતી જેવી ત્રણ દીકરી મારે આંગણે રમે છે, પણ દુઃખ મને વાતનું છે કે સંતાનમાં મારે ઘેર એક પુત્ર નથી. અરે ખામોશ રાજવી અજમલ, જો મને આવી ખબર હોત કે તારા સંતાનની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાણ તારા આંગણા સુધી ન આવત રાજવી અજમલ. અરે વડિયાર, વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે એમ કર્મનો કોઈ સંગાતી ન હોય. વડિયાર, માટે આપ રસોડે જમવા પધારો. અરે નહીં રાજવી અજમલ, તને હજી ખબર નહીં હોય કે આ પિંગળગઢના રાજા પઠિયારને કેટલા આકરના નિયમો છે. આજે તે નિયમમાં ભવાનીની કૃપાથી તૂટતા રહી ગયા છે રાજવી અજમલ. માટે રાજવી અજમલ, આજે હું કહું, આજ તું કાન ખોલીને સાંભળી લેજે. એ જ અજમડી યાર એ કહું ને અજમલ સાંભળો રે. એ કરી દવા મારા દીદડાની વાત બધી યાર એ કહું ને અજમલ સાંભળો રે. રાજપૂત જમાતો નથી, એ જગ પાણી કરું તારા યગરાત વાંજીયા આના ઘરનું પટિયાર જમાતો નથી. એ જી આજ સવારે સોનાના અજમલ તારે મારાણીયા ઝૂલે. એ નથી તારે મારાણીયાનો બોધના નથી રે એ કરીને આપી તું તો વાજીયો કેવાય. એવા કરવા વેરના બોલ ખામોશ, આજ વેરીમાંથી મારો વિવાહ થયો છે, વાત ક્યાં ભૂલી જાય છે. એ દી સવારે સોનાના અજમલ તારે ઘોડી લાવા જાય. એ નથી તારે ઘોડી લાનો ખેલવડા એથી રે એ કરીને રાજા યજમાન ભાગીયો કહેવાય. એ દી કરીયો એ દી ફેરે ફેર ચાલ નયા રે વાડે. એ હાથમાં લયા રે હથિયાર દીકરીઓ એ દી ફેરે ફેર ચાલ નયા રે વાડે. અરે વડિયાર, દીકરી એટલા માટે લાચાર છું. અરે રાજવી અજમલ, આજ સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડતા પંખી પાડું પઠિયાર મારું નામ છે કે જ્યાં સુધી તારા રાજ્યની અંદર પુત્રનું પાડું ન બંધાય ત્યાં સુધી મારા પિંગળગઢમાં પગ ન મૂકતો. કદાચ જો પગ મૂકો રાજન પઠિયારને ખબર પડી તો આજ તારા રાયડે જેવડા ટુકડા કરી આજ મારા કઠના કાંગરે લટકાડી દઈશ રાજવી અજમલ. અરે વડિયાર, તો જતા પેલા કાન ખોલી તું પણ સાંભળતો જા. રાજવી, આજ કદાચ તું મદિરાના નશામાં ઘેન થયો હોય અને કારણ કે તું કાંઈક માર્ગ ભૂલો હોય
પણ આજ હું દીકરીનો બાપ છું એટલા માટે લાચાર છું. પણ કાન ખોલી સાંભળતો જા કે સોગ છે ઉગતા સૂર્યના, જ્યાં સુધી મારે ઘરે પુત્રનો પારણો ન બધાય ને ત્યાં સુધી તારા પેંગલગઢના પાદર તો શું, અરે તારા પેંગલગઢના ઝાડવા જોવા મારા માટે અકરાજ છે. એ રાજવી યજમાન, અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી જાય. તો કદાચ જો તારા વેર મારું હોય તો આવજે મારા પિંગલગઢને પાદર. જય માં ભવાની.